નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએમપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે બજારીય પ્રક્રિયા અને વેચાણ વિશેનો તફાવત જોયો હતો. આજના લેક્ચરમાં આપણે બજારીય સંચાલનના ખ્યાલો વિશે અભ્યાસ કરવાનો છે કે બજારીય સંચાલન છે એમાં કયા કયા વિચારધારાઓ અપનાવવામાં આવેલી છે, કઈ કઈ વિભાવનાઓ અપનાવવામાં આવેલી છે. વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી, એટલે કે વર્તમાન જે બજાર છે એ આકસ્મિક નથી કે સીધો જ એનો વિકાસ થઈ ગયેલો, એવું નથી, પણ એનો ક્રમશઃ વિકાસ થયો છે. ક્રમશઃ એટલે કે એક પછી એક વિચારો, ખ્યાલો અપનાવી અને બજારીય સંચાલનનો વિકાસ થયેલો છે. માર્કેટિંગ એટલે કે બજારીય. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં પણ માર્કેટિંગ છે એનો ઇંગ્લિશ શબ્દ છે અને એનું ગુજરાતી કરો એટલે બજારીય, બરાબર. માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. એટલે કે માર્કેટિંગ છે એ શેના માટે કરવામાં આવે છે? તો કે ગ્રાહકોની ઈચ્છા અને જરૂરિયાતો પૂરી થાય અને એના દ્વારા આપણો જે ઉદ્દેશ છે નફો મેળવવાનો, બજાર આખું આપણા થકી સર કરવાનો, એ કોના દ્વારા થઈ શકે? તો કે આપણું જે ઉત્પાદન છે એના દ્વારા જો ગ્રાહકોની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી થઈ શકે તો જ આપણો જે નફાનો ઉદ્દેશ છે એ આપણે મેળવી શકાય. એટલા માટે માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. સઘન એટલે કે એને જ ધ્યાનમાં રાખી અને કાર્ય કરવામાં આવે એવી જડ પ્રવૃત્તિ છે. કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે કે જ્યારે પણ ધંધાકીય એકમો છે એ માર્કેટિંગની પ્રવૃત્તિ કરતા હોય તો કોઈ વિચારધારા અપનાવીને કે આપણે આ વિચારધારા સર કરવી છે, એટલે કે આ હેતુ સર કરવો છે, એના આધારે એ ચોક્કસ વિચારધારાને અપનાવીને એ માર્કેટિંગની પ્રવૃત્તિ કરતા હોય છે. તો માર્કેટિંગની પ્રવૃત્તિ કરવા માટે કયા કયા વિચારધારાઓ કે ખ્યાલો અપનાવી શકાય એ જ આપણે હવે જોવાનું છે. માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માર્કેટિંગમાં જે માર્કેટિંગ પ્રવૃત્તિ છે અમુક વિચારધારાઓ અપનાવી અને ધંધાકીય એકમ કરતી હોય એવી જે જુદી જુદી ફિલસૂફી છે એને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. આવા મુખ્ય 5 અભિગમો જોવા મળે છે. એટલે કે માર્કેટિંગની વિચારધારાઓ, વિભાવનાઓ કે ખ્યાલો એવી 5 છે. એમાં સૌથી પહેલું છે ઉત્પાદન વિભાવના, એટલે કે પ્રોડક્શન કોન્સેપ્ટ. તો કે આ વિભાવનાને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઉત્પાદન વિભાવનામાં મુખ્ય કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? કયો ખ્યાલ ધ્યાનમાં રાખવામાં આવે છે? તો કે ઉત્પાદનનો, બરાબર છે. ઉત્પાદન કેવી રીતે કરવું, શેના આધારે કરવું, એના આધારિત જે વિચારધારા અપનાવવામાં આવે છે એને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનલક્ષી એટલે કે તમામે તમામ જે પેદાશ છે એના ઉત્પાદન ઉપર કઈ રીતે ઉત્પાદન કરવું, શેનું કરવું, એના ઉપર વધુ પડતું ભાર મૂકવામાં આવે છે. જેમાં પેદાશની પ્રાપ્યતા એટલે કે પેદાશ છે એ ઝડપથી મળી રહે, તમામે તમામ વ્યક્તિઓને એની જરૂરિયાત અનુસાર મળી રહે અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે. એટલે કે પેદાશ છે એ વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય અને એની કિંમત કેવી રાખવી જોઈએ? તો કે ગ્રાહકને છે મોંઘી વસ્તુમાં વધારે પડતો રસ હોતો નથી, એ સસ્તી પેદાશ છે એને જલ્દી પસંદગી આપતું હોય છે. તો ગ્રાહકને બીજા હરીફો કરતાં આપણી વસ્તુ વધારે પસંદ પડે એ અનુસાર એની કિંમત નક્કી કરવાની થાય છે. કે જ્યાં ગુણવત્તાને વધુ મહત્ત્વ આપવામાં આવતું ન હોય પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય ત્યાં આ ખ્યાલ અમલમાં આવે છે. હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ દરેક લોકોને જરૂરી જ હોય છે, એટલે કે અપનાવી જ પડતી હોય છે. હવે ત્યાં વ્યક્તિઓ શું કરે છે? તો કે વસ્તુ એક ગુણવત્તાને વધુ મહત્ત્વ નહીં આપે પરંતુ વસ્તુની નીચી કિંમત અને એ વસ્તુ એને મળવી જોઈએ, ત્યાં આ ખ્યાલ અમલમાં આવે છે.
આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી. એટલે કે આ ખ્યાલ જે ધંધાકીય એકમો અપનાવે છે એ શું કરે છે તો કે કોઈ પણ જાતની પોતાનું જે ઉત્પાદન છે એમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપતા નથી. એ માત્ર આ બે જ વસ્તુ ધ્યાનમાં રાખે છે કે જેટલા વ્યક્તિઓને જેટલા ગ્રાહકોને વસ્તુની જરૂરિયાત હોય એને વસ્તુ મળી રહે અને કિંમત કઈ તો કે નીચી કિંમતે મળી રહે. આ જ ખ્યાલના આધારે ઉત્પાદન કરવામાં આવે છે. અલ્પવિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. અલ્પવિકસિત દેશ કોને કહેવાય તો કે જેનો પૂરેપૂરો વિકાસ થયેલો નથી, જ્યાં જરૂરિયાત મુજબ મૂડી નથી, એટલે કે ઉત્પાદનના જે સાધનો છે એનું પ્રમાણ ઓછું છે, જ્યારે એનો ઉપયોગ કરનારની સંખ્યા કેવી છે વધારે છે. એટલા માટે ત્યાં વસ્તુ માટે પડાપડી થતી હોય છે, એટલે કે જેટલા ગ્રાહકો છે એને એટલી વસ્તુ પણ મળી રહેતી ન હોય. ત્યાં આ ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ અમલમાં મૂકવામાં આવે છે. બીજું છે પેદાશ વિભાવના એટલે કે પ્રોડક્ટ કોન્સેપ્ટ. પેદાશ વિભાવનામાં હવે અહીંયા આપણે શું કરતા હતા તો કે ગ્રાહકને વસ્તુ મળી રહેવી જોઈએ અને કિંમત કેવી નીચી. અહીંયા ગુણવત્તા ઉપર ધ્યાન રાખવામાં આવતું નહોતું. જ્યારે પેદાશ વિભાવનામાં પેદાશને એટલે કે ઉત્પાદન જે વસ્તુનું કરવામાં આવતું હોય તેને વધારે મહત્ત્વ આપવામાં આવશે. પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે પેદાશ વિભાવનામાં પેદાશ છે એ આપણી બધા કરતાં ચડિયાતી હોવી જોઈએ. એની ગુણવત્તા કોઈ પણ ભોગે નીચી હોવી જોઈએ નહીં અથવા તો હલકી હોવી જોઈએ નહીં. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે. એટલે કે અહીંયા જે કોઈ પણ આ પેદાશ ખરીદવાનો આગ્રહ રાખે છે જે ગ્રાહક એ કોને મહત્ત્વ આપે છે? કિંમતને નહીં પરંતુ ગુણવત્તાને મહત્ત્વ આપે છે એવું પેદાશ વિભાવનામાં માનવામાં આવે છે. પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. એટલે કે ગ્રાહકની જરૂરિયાત શેમાં છે, પસંદગી એને કોને વધારે આપે છે એ ધ્યાનમાં લેતા નથી. એ માત્ર ને માત્ર પોતાનું જે પેદાશ છે એની ગુણવત્તા વધુને વધુ શ્રેષ્ઠ થાય એવા જ પ્રયત્નો કરે છે. ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે. એટલે કે ગુણવત્તાના ધોરણો છે બીજી બધી જે પેદાશ છે એના કરતાં આપણી ઊંચી હોવી જોઈએ એ માટે સંશોધન કાર્ય હાથ ધરતા હોય છે. પરિણામે આ ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો છે એ બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે. આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરે છે અને જે એકમ સંશોધન કાર્ય પાછળ વધુ ખર્ચ કરશે તો એની પડતર કેવી જાય છે? ઊંચી જાય છે. એટલે કે એ પેદાશ બનાવવાનો ખર્ચો વધુ જાય છે અને એના કારણે જે આવી ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો છે એની કિંમત બજારમાં ઊંચી જોવા મળે છે. ત્રીજું છે વેચાણ વિભાવના એટલે કે સેલિંગ કોન્સેપ્ટ. તો વેચાણ વિભાવના વિદ્યાર્થી મિત્રો આમાં જે તમામ ખ્યાલ છે એના આધારે જ તમે સમજી શકશો કે આમાં કોને મહત્ત્વ આપવામાં આવે છે. જેમ કે અહીંયા પેદાશ વિભાવનામાં તો કે પેદાશની ગુણવત્તા, વેચાણ વિભાવનામાં તો કે વેચાણને મહત્ત્વ વધુ આપવામાં આવશે. આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. તો કે વેચાણ વિભાવનામાં વધારેમાં વધારે ગ્રાહકો છે એ આપણી પેદાશ તરફ આકર્ષાય અને આપણી જે પેદાશ બનાવેલી છે એનું વેચાણ વધુ થાય એ અનુસાર કાર્ય કરવામાં આવે છે. એટલે કે જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે, ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. સીધો એટલે કાં તો તમે સીધું જ એવું દર્શાવો છો કે આ બીજી બધી પેદાશ કરતાં અમારી પેદાશ છે આ રીતે ચડિયાતી છે એટલે કે તમે આને જ ખરીદો, કે આડકતરો જાહેરાત દ્વારા અનુરોધ કરો છો. એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે. આક્રમક એટલે તો કે એ જોતાં જ એની જે વેચાણની પદ્ધતિઓ છે એ જોતાં તમે એ જ વસ્તુ ખરીદવા માટે પ્રેરાવ એવી આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે. જેમ કે તમે ખરીદવા માટે જાઓ તો એ તમને એમ કે અત્યારે જ તમે જો આ વસ્તુ ખરીદશો તો આના ઉપર તમને આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, અથવા તમે કેશથી ખરીદશો તો તમને વધારે પડતું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, અત્યારે ખરીદશો તો આના ઉપર આ વસ્તુ ફ્રી છે અથવા કૂપન આપવામાં આવશે. આવી જે આક્રમક વેચાણની પદ્ધતિઓ છે એ અપનાવે છે. તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, આ જ ચેપ્ટરમાં આપણે જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ એટલે શું, એના સાધનો એટલે શું, એના વિશે અભ્યાસ કરીશું. એટલે કે વધારેમાં વધારે પડતી જાહેરાત કરી, વ્યક્તિગત વેચાણ એટલે કે તમે જાતે જ સીધે સીધું તેને વેચાણ કરો, અને વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણમાં વધારો કરી શકે એવા જે સાધનો છે, એવી જે પદ્ધતિઓ છે, એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે અહીં વેચાણકર્તાઓ શું કરે છે, એની જે પેદાશ છે એની બજારમાં એક ખરીદનાર એક મોટો વર્ગ ઊભો થાય અને એની પેદાશની માંગ કરે, એવા તમામ પ્રયત્નો છે એ આ વેચાણ વિભાવનામાં કરવામાં આવે છે. વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી. વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર એટલે કે વેચાણ વધારવા માટેની જે પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે, એના વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ એટલે કે ગ્રાહકને કેવી વસ્તુઓ ખરીદવી છે, કેવી વસ્તુમાં રસ છે, એ આપણને જાણી શકાતું નથી. ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન અહીં આપવામાં આવતું નથી. એટલે કે ગ્રાહકને કઈ વસ્તુમાં વધારે જરૂરી છે, કઈ વસ્તુમાં પસંદગી વધુ છે, એટલે કે ગ્રાહકની જરૂરિયાત ઉપર અહીંયા ધ્યાન આપવામાં આવતું નથી. માત્ર આપણી જે પેદાશ છે એનું વધુમાં વધુ વેચાણ થાય એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. એટલે કે પરંતુ માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. એટલે કે આપણી પાસે જે રહેલો માલ છે એ માલ વધારેમાં વધારે વેચાય, અને એ જે માલમાં આપણી રોકડ ફસાયેલી હોય એ વધારે રોકડ આપણને મળી રહે, એ જ પ્રયાસો અહીં કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકના અસંતોષને આ ખ્યાલ ધ્યાનમાં લેતો નથી. એટલે કે અહીં વેચાણ વધુ થાય એ જ જરૂરી છે, ગ્રાહકનો સંતોષ અહીં ધ્યાનમાં લેવામાં આવતો નથી. ચોથું છે બજારીય વિભાવના. બજારીય એટલે કે જેને આપણે કહીએ છીએ માર્કેટિંગ કોન્સેપ્ટ. તો કે આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બજારીય વિભાવના એટલે શું, તો કે તમારે છે આખી બજારમાં તમારી પ્રોડક્ટનું નામના મેળવવી હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું રહે છે, ક્યારે તમે તમારી વસ્તુ છે એ સારામાં સારી બતાવી શકો, તો કે ગ્રાહકની જરૂરિયાતો જે વસ્તુ વધારે સંતોષી શકતી હોય એ નામના મેળવે છે. એટલે કે આ ખ્યાલમાં શું કરવામાં આવે છે, સૌથી પહેલાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, ટેવો, શોખ વગેરે અંગે સંશોધન કરી, એટલે કે બજારીય વિભાવનામાં ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ અંગેનું સંશોધન કરી માહિતી મેળવી અને તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે કઈ વિભાવનામાં ગ્રાહકને ધ્યાનમાં રાખવામાં આવે છે, તો કઈ વિભાવનામાં, બજારીય વિભાવનામાં. અને ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અહીં ઉત્પાદન કરવામાં આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે જો ગ્રાહકની જરૂરિયાત આપણે સંતોષશું તો વેચાણની જે બીજી બધી પદ્ધતિઓ છે એ આપણે અનુસરવી પડશે નહીં, એનો આપણે અહીં ઉપયોગ કરવો પડશે નહીં. માત્ર ને માત્ર એક જ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે કે ગ્રાહકને આપણી જે વસ્તુ છે એમાંથી સંતોષ વધુ મળવો જોઈએ. એટલે કે આ ખ્યાલમાં ગ્રાહક છે એ જ બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી એટલે કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને જ હવે બજારીય પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવી એ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. આ ખ્યાલમાં શું હોય છે, તો કે આપણા જે હરીફો છે એ કઈ રીતે વેચાણ કરે છે, એ કઈ રીતે પોતાની પેદાશ પહોંચાડે છે, એના કરતાં વધુ સારી સેવા આપી અને ગ્રાહકને મહત્તમ સંતોષ એટલે કે વધારેમાં વધારે સંતોષ મળી રહે, એ આ લક્ષ્ય એટલે કે આ ખ્યાલમાં જોવા મળે છે. ઉપરના ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે. આધુનિક ખ્યાલ છે એટલે કે પહેલાંની જે રૂઢિગત પરંપરાગત પદ્ધતિ હતી કે આપણે માલનું ઉત્પાદન કરવું, ગમે તે કોઈ પણ આવીને ખરીદશે જ, એ રીતે બજાર સર કરી શકાતું હતું. પણ અત્યારે પહેલાં કરતાં હરીફોનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે જો તમારે માર્કેટ તમારા નામે સર કરવું હોય તો માર્કેટિંગ વિભાવના છે એ વધુ ઉપયોગી બને છે, કે જેમાં એકમને, ગ્રાહકને અને સમાજને ત્રણેયને ફાયદો થાય છે. એકમને કઈ રીતે, તો કે વસ્તુનું વધુ વેચાણ થાય એટલા માટે એને નફો વધારે મળે. ગ્રાહકને કઈ રીતે, તો કે ગ્રાહકની જરૂરિયાત અને પસંદગી અનુસાર
વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એટલે એને સંતોષ કેવો મળશે? વધારે. અને જ્યારે એકમનું અને ગ્રાહકનું બંનેને ફાયદો થાય છે, એકમને વધુ નફો મળશે એટલે એ વધુ ઉત્પાદન કરશે. તો વધુ ઉત્પાદન કરશે ત્યારે રોજગારીની તકોમાં પણ શું થાય છે? વધારો થાય છે. એના કારણે સમાજને પણ ફાયદો થાય છે. એટલે વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ હાલ માર્કેટિંગનો ખ્યાલ અપનાવ્યો છે કે જેમાં એકમ, ગ્રાહક અને સમાજ આ ત્રણને ફાયદો થાય છે. અને લાસ્ટ છે પાંચમું, સામાજિક વિભાવના એટલે કે સોશિયલ કોન્સેપ્ટ. આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં સમાજનો જે વર્ગ છે એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ. એટલે કે જ્યારે પણ ધંધાકીય એકમો છે આ બજારીય વિભાવના અપનાવતા હતા માર્કેટિંગ, તો એમાં એવું જ જોવા મળ્યું કે ગ્રાહકને ધ્યાનમાં રાખવામાં આવે છે. એના કારણે એની ઘણી બધી ટીકા કરવામાં આવી. એ એવું કહે છે કે ગ્રાહકને નહીં પણ સમાજની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થવું જોઈએ, માત્ર ને માત્ર ગ્રાહકની જરૂરિયાત પસંદગીને ધ્યાનમાં રાખીને નહીં. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી ગ્રાહકનું, સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત શું થાય છે? જોખમાય છે. શું કામ જોખમાય છે? હવે તમને ખબર જ છે કે ગ્રાહકની છે પસંદગી છે, ટેવ છે, એ થોડા સમયના અંતરે બદલાતી રહે છે. તો પહેલાં જે ઉત્પાદન કરેલું હોય એનું શું? અને જો ગ્રાહકને જ ધ્યાનમાં રાખો તો મોટા જે સમાજ વર્ગ છે એની જરૂરિયાતનું શું? કે સમાજને જે જરૂરિયાત છે એ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું જોઈએ, રાષ્ટ્રની જે જરૂરિયાત છે એને. એટલા માટે લાંબા ગાળાનું હિત અહીં શું થાય છે? જોખમાય છે. સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે. કુદરતી સાધનો તમને ખબર જ છે કે ઉત્પાદન કરવા માટે આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જે આવા જમીન અને શ્રમ છે એ જે કુદરતી સાધનો છે કે જે આપણી પાસે મર્યાદિત પ્રમાણમાં છે અને એનો ઉપયોગ છે એ અમર્યાદિત કરી શકાય છે. તો સાથે સાથે આ કુદરતી સાધનોનો પણ અહીં શું જોવા મળે છે? બગાડ થાય છે. એટલે કે જ્યાં આપણે જરૂરી નથી ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે કે અહીં એવું કહેવામાં આવે છે કે ગ્રાહકની જે પસંદગી છે, ગ્રાહકની જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખવાની સાથે સાથે પર્યાવરણ એટલે કે જે કુદરતી સાધનો છે એમાં પણ નુકસાન ઓછું થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે એના માટે શું કર્યું? તો કે તેથી જ ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો કર્યો? ઓછો કર્યો છે. અને ઉત્પાદનની પ્રક્રિયામાં જે ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું કેવું રાખવાનું? ઓછું રાખવાનો પ્રયાસ કરે છે. ગ્રાહકોને તૈયાર ખોરાક મળે તે શરીરને હાનિકારક ન હોય, તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા અહીં જોવા મળે છે. અને આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો છે. એટલે કે જે પર્યાવરણને નુકસાન કરતા સાધનોનો વધુ પ્રમાણે ઉપયોગ કરશે એને આ ફેટ ટેક્સ છે એ વધારે ભરવો પડે છે. તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય. એટલે કે ધંધાકીય એકમ ઉત્પાદન વધારે કરે પણ આ જે ઝેરી વાયુ છે એનું પ્રદૂષણ ઓછું થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય તેવો ખ્યાલ અહીંયા અસ્તિત્વમાં લેવામાં આવ્યો છે. એટલે કે ધંધાકીય એકમ ગ્રાહકની જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં રાખી ઉત્પાદન કરે એ સાચું, સાથે સાથે સમાજનો જે મોટો વર્ગ છે એને એ ધંધાકીય એકમ દ્વારા નુકસાન ન થાય એ જોવાનો અહીં ખ્યાલ અપનાવવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ આપણે માર્કેટિંગ મિશ્ર વિશે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.